અને ભગવાન ભોળાનાથની જાનમાં તો બધાય આવે સાહેબ, ભૂતે આવે ને પ્રેતે આવે, બધાય આવે. કારણ કે ભગવાન શિવ છે ને એ બધાનો સ્વીકાર કરે, અને એટલા માટે તો એ સ્મશાનમાં રહે છે કે આ જે જીવ છે એનો ઉદ્ધાર કરવાનો છે. તો ઉદ્ધાર ક્યારે થાય? બોલે સ્મશાનમાં આવે એટલે સૌથી પહેલા ઉદ્ધાર કરી દે ભગવાન ભોળાનાથ, કે તું બધું મૂકીને મારા શરણમાં આવી ગયો છો. અને એક વખત આપણે ભગવાનના શરણમાં વયા જાય એટલે આપણો બેડો પાર થઈ જાય. અઘરું કામ છે ને, તમે જુઓ, એ બધું જ અઘરું કામ એ બધું ભોળાનાથ પાસે રહ્યું છે. ભાગવતજીના માધ્યમથી કહું તો સમુદ્રનું જ્યારે મંથન થયું, અને મંથનમાં સૌથી પહેલે દેવ અને દાનવોએ મંથન કર્યું. શું કામ? તો કે અમૃત નીકળે એટલા માટે. પણ અમૃતની પહેલા વિષ નીકળ્યું. દેવતાઓ દાનવોને કહે તમે પી જાઓ, દાનવો કહે દેવતાઓને તમે પી જાઓ. જુઓ, અમૃત બધાને જોઈ છે, વિષ કોઈને જોતું નથી. એટલા માટે હું ઘણી વખત કહું કે તમે કોઈ પણ સારું કામ કરવા માટે જાઓ ને, એ પછી તમારા ઘરમાં કરો, તમે તમારા કુટુંબમાં કરો, કે તમે તમારા ગામમાં કરો, કોઈ પણ કામ કરો, કોઈ પણ આયોજન કરો, એટલે તમારે સૌથી પહેલે ઝેર પીવાની તૈયારી રાખવાની, તો જ તમારે કાર્ય કરવાનું, નકર નહીં કરવાનું. તમે સુખપૂર્વક જો તમે ઝેર પી શકશો તો આગળ તમને અમૃત ચોક્કસ મળશે.